ખતુબા હા આ તો એક છોકરું જોઈ જેનું હા જેનું એટલે 18 19 નો હ હા તેવું છું પગે ટકતો નતો બોલો શું વાગ્યું જ પગ વાગ્યું નતું તાને એટલું ફૂલ પી ગયો તું ઓહો ને આ નેની ઉંમરનો છોકરો દારૂ પીવો શું કરવાનું કયો તારે તમે પેલા પીતા જ એટલે હું પેલા પીતો કોઈ આમ તો બંધ કર્યો છે 6 મહિનો હી તમે હિંમત થતા થતા જાણતા તો અત્યારે કમ્પ્લીટ છીએ કે તમે પીતા ના પાછા ના ના આમ બંધ કરો ને એટલે પીવાનું નહીં જ આમ અને આમ તો ગામમાં નિયમ કરવો પડે પહેલું તો શેનો આ દારૂ પીવું છે હોતો કરવો જ પડક તારે આગળ ને શું કરે છે ને કોઈ ખબર નહીં પડતી હે આગે હું તો ખોટા બનાવી દીધા એવા વાહ મન બનાવવાનો હતું તો મેં એમ શું કરવા તો ગામના આગેવાન બની મન બનાવ્યો હોય કોક વિકાસ કરવો જ ગામનો તમે શું કરવા શું કરવા પોતે દારૂ પીતા હતા તમે શું બંધ કરવા એટલે દારૂ બંધ કરી 6 મહિના થયા છે આ કહું તમને પહેલી તો 6 મહિનામાં હું આગેવાન થઈ જવાય 6 મહિનામાં આગેવાન તો ના થવાય પણ કામ તો કરો જ નું એટલે શું કામ કરવા આ ગામનો વિકાસ તો કરવો જ કે તમારા ઘરનો વિકાસ નહીં કરી રહ્યા ને આ સુધી એટલે તમે પૂરું કરો છો મારા ઘરનું અમે માગી માગીને ખાતા ખબર છે ને સોય નહીં માગીને ખાધ્યો આ તો આમ બંધ કર્યું એટલે અમે બેહવાય દઈએ છીએ તમને તમે ના બેહવા દે બેહવા દેતા હું અમે આમ તમે કોઈ ગામમાં નહીં બોલાવતું એટલે કોણ નહીં બોલાવું એ બધી વાત જા દો ને આપણે દારૂની કોઈક વાત કરો ને બંધ કરાઈએ કરે જ વખતે બંધ એટલે મારે એકલા જ થઈ જાય આખા ગામમાં દારૂ બધી પણ આપણે બે એક કામ કરીએ હો સવારીને કરીએ તો કોલેજ હા બધા અડ્ડાવાળાને પાડી દઈએ તમે એટલે- જોયું તો હે એટલે આખા ગામનું વેરા હતા મારે જ લેવું છે દિવસો પીવાની વાત નહીં આ આગેવાનને શું કરે છે અત્યારે આગેવાન ગોદરું રહીને શું રહ્યા છે તે કહું તો શું ખોટા આગેવાન બનાયા પણ ઈવન બોલાઈએ ને વાત કરીએ આપણે મારા નેની ઉંમરનો છોકરો પીવું એ સાલો એમ કહેજો ના ચાલ ના ચાલ પણ ફતુબા હા આ ગામમાં જોવો છો ને તમે હું આ ને નાની ઉંમરની બૈરીઓ વિધવા થઈ ગઈ એ વાત સાચી અને આપણે વચ્ચે જઈએ ને પેલું થોડી વાર છે ને તો એ કન દારૂની કોથળીઓ છે એટલી પડી છે તમારે જ્યાં દારૂડિયા હોય બધા કેટલા હોય પહેલી વાત તો હું દારૂડિયો નહીં 6 મહિના અહીં બંધ કર્યું છે એ તો આમ બંધ કર્યું કે પહેલા તમે વારોમાં કોથળીઓ નહીં નાખતા હોય નાખતા અત્યારે શું છે અને ઈચ્છે આવતા હોય તો 1-2 દારૂડિયા હો માય મળે છે બંધ કરાવી દેવું પડશે આમ બધાને ઓવર તો એ અડ્ડા તો જોયા છે ને બધા બધા આખા પોકી જાવ એટલે આપણે બે જઈએ હવે અત્યારે જાવ છે ને આપણે બેવાનું છો જવું નહીં તાના બી ઓછો ખુશ છો તમે તો બીવાની વાત નહીં તાના અમે આ ગેવલ અને ધંભા એ બેવાનું શું કરવાના છે ધંભાવ કશા કોમમાં આયા કોમ્બો આયા નહીં પણ કે ઉપર આપણે અને હમણાં આપણે અત્યારે ફરી વાર યાર તો પછી સવારે બે શું કે કમર ના કહેવાય મેં એ આપજો બોલાવો છો ફોન કરજો એ બેવાને ફોન તો કરું છું પણ આ ભજન કનાઈ છે બસ જ્યાં તો શેઠ ગામને પેલા શેવાળ હશે તે આમંત્રણ નતો આવી આમંત્રણ તો આવ્યું છે પણ એટલો બધો કોણ જાય એમ કહેજો હું એમ જ નહીં જોતા હા કૂતરો કર્યું ના વાતમાં હા અમારે ભગત છીએ છે એટલા ફોન કરો ને ફોન કરજો તમે એ આગેવાન ન કરજો એટલે પછી પાછો પેલા હેડ આવશે લાગે લાગે સ્પીકર કરો હાલો હાલો હેલો ચોકન છો એટલે આ ભજનમાં જતા રહેતા તો કારુભાઈ ઘેર આવો કોમ છે કારુભાઈ ઘેર આવો કોમાં તું એ કોમાં તું સારું કોમ છે જલ્દી આવો ઓહો હા જલ્દી આવજો
અને તમે બાન લેતા આવજો. એ તો જમવાનું જ નાખી દીધું હોય તો એ આવી જવો છે. પાછા જ્યાં નહીં ભજનમાં તો ઓહો પ્રસાદી ખાવા. આ તો આપણે ના કહેવાય પણ ના છૂટકે કેવું પડે. એ વિચાર તો આવ્યો આપણો બેનો સારું છે. તાન આમ તો આગેવાન આપણો બને જેવું નહીં. ઓહો હા કઈ માનતા નહીં પાછું. આગેવાન હું બની જાઉં અને જમધમ ભાઈ છે ને સમજો એટલે તમે સમજો બની જાડું. હું તો ના બનું. તાને એટલે તા મને આગેવાની પણ ના કરવા મળે તાન પછી એ ઓછા મળે. હું તો હાલું ને તમને આગેવાની કરવા. પણ હું જ બની જાઉં તો તમે કોણ બનાવો એટલે બોલતા ના આપણા તમે દારૂડિયો જ હતા. ભૂતપૂર્વ દારૂડિયો હતા તમે. પણ અત્યારે જ નહીં અત્યારે તો નહીં. તાન પછી અમે તો પહેલા એના હતા હો પાછા. સારું તમે જોયા જબન ભગત છો એ ભગત જ છીએ તાર. તારે હેડો ને પેલો ના બાંધે જો આમ તમે આમ આવી જશે તો હાલ. ઓહો પણ વરસાદી ખાનાર હોય તો આવો ને કે કશું ના રહી એમ તો આગેવાન એટલે તે આવ્યો ખબર પડે. સારું જોઈએ છે આવું શીખ નહીં ખાવતા ખબર હાલ આવી જાવ જો. હા આઈ ગયા. આવી જા જો. બેહો બેહો. બેહો બેહો ભાઈ જન્મ બોલાયો તાત્કાલિક. આવો આવો બેહો પેલી ખોરશી રહી ઉભે જો તું. ભાઈ જન્મ હતો હું તો. ભજનમાં પણ આ ગોમનું વિચારો કે ભજનમાં બેહી રહ્યા વગર ભજનમાં જવું પડે. તાણી અગિયાર ના બેહી રહેવાય. ભગત આયા. આ ભજનમાં સમજો ગોઠ્યા ખાવા કારું ભાઈ આમંત્રણ આવ્યું તો કોકનું આમંત્રણનું મન ના રાખવું પડે કયો. રાખો ભલા. તાણી મારે આવી તમે તો દારૂડિયો છો તો તમે તો ના જો. બંધ કરી દીધું. ત્યારનું 6 મહિનો થી બંધ કર્યો છે. આગેવાન છે ને ખબર તો છે ને કશી. ના ના ગામમાં બધા વાતો તો કર્યું છે ફતુભાઈ દારૂ છોડી દીધો 6-7 મહિનો હી. ભગત થઈ ગયા. પણ આ તો ગચ્છા થઈ ગયો હા. અરે વિચાર કેવા છે મારા કાળુ ભાભી અને છે વાત આ ગામમાં છે ને દારૂ બંધ કરાવો છે સારો વિચાર છે. એટલે સારો વિચાર છે તો પછી આગેવાના મેસી એક તમે છો તો મને એવો વિચાર આવ્યો. બસ તો આવત છે આ ફતુભા પિતા તાર હું કેટલું અણમત તું દારૂ છોડો પર શું છોડતા પીપીનું કેરમ પર રહેતા તો તાણી ના છોડ્યો. તોડી જ દીજો કે એટલે દારૂ લે ખરા ને ઈવાને મનથી છોડે ને તો જ ને કે આપણે કીધું શું મન થાય. પણ અત્યારે વિચાર લાય સારું છે આમ તો હો. મને છે ને ગામમાં છોકરા જોયા છે બસ એ 20 વર્ષનો છોકરો દારૂ પીવું છે તારે હાચી વાત છે કારુભાઈ ફતુભાઈ કે એ વાત હાચી છે. સાચી વાત છે. એટલે તો કે છે દાન બંધ કરાવવાનું. કારુભાઈ નહીં મોનો પણ હું વચ્ચે બહાર ગયો હતો મારા માછાઈ નહીં ગયો હતો બરોબર. તે બાઇક લઈને જતો હતો આગળ મારા આગળ એક બાઇક વાળો જતો અને દારૂ પીધેલો હતો પાછું. આમ કઈ સાઈડ આપવા જઈએ ને હવે એ એક્સિડન્ટ થઈ ગયું બોલો. તમારું મારું નહીં તાન એ દારૂ રિયાનું આ દારૂમાં પીધેલો હોય ને એટલે ભોજ ના હોય કશું હા એટલે ગો મારી જાય ઈસકોણ પાછો આલ્યો. અમારે કાળુ ભાભીનો વિચાર હતો કે અત્યારે જઈએ અમે બધા અડ્ડા ફરી વળીએ બરોબર પણ અડ્ડા જઈને શું કરો અત્યારે પારી દેવો છું. કે તમે અડ્ડા જઈને શું કરો પેલું માટલું હોય એ ફોરવર્ડ કે હા આમ બીજી નવી લાવી દેવો. હા અને તમે અડ્ડા વાળો ના પારો તો આપણે ગોમ વાળા તો બીજા ગોમમાં જઈને પી આવશે. તાની કયો એમ થોડો કોઈ દારૂ બંધ થાય. બીજે જઈને ફોડી આવશું. હા અને અમે જવાના જ હતા પછી હા. વિચાર આવ્યો કે આગેવાન જમ ભાભી એમ કે મનસબ ના બોલાય તે તો કે એસ કે મેં આવું સારું કામ કરો એમાં મારે આવું જ પડે કે અમારે આવવું પડે. તમે આવો પણ આવા અમે કાંઈ એ શું? પ્રસાદીની વારા. ઓહો, અને તારે જવાન થાય તો પાછો ઘેર જતા રહો તો આ તો ભાઈ જન્મ નતા આયા ના. પછી એમ થોડું કહેવાનું હોય ઘેર હી સ્પેશિયલ બોલાયો હોય તો એ તો મોરાથી આવવાના પૂછી દો. મોરાથી જાને તાન ભજનમાં આ ભાઈ જન્મ હું હેડ તો જોયું ને. અરે એ બધી વાત મળો આ પછી આ મુદ્દાની વાત છે એ કરો. આપણા અડ્ડા વાળાને તો કોઈ ના કહી શકે એટલે એ વાત તો રવા જ દે. જાણકાર કહેવાનું. હા તો ભાઈ અંજેવન કહેવાનું. હા આ તું ભાઈ તો બંધ કર્યો. હા એટલે અમારે કેમ મારે કોઈ ચિંતા નહીં એટલે 6 મહિના પહેલા જે ફતુબા હતા ને એ હો ને. 6 મહિના પહેલા જઈને કી આવો જો
એ અમે બધી તો વાત- હજી કરે જ દે છીએ, ચિંતા ના કરતા. એ બધી વાત મેલો આપણે કોઈક એવો વિચાર લાવો ને કે જેને આપણે દારૂ બંધ કરી શકીએ. દારૂ તો જો ને એક હું કામ કહું છું, હા પેલું જે દારૂડિયા હોય ને ઓહો એને કારેલાનો રસ પાવાનો. એ નહીં શું થાય દારૂ બંધ કરી નાખીએ. કારેલાન રસના દારૂનું લેવા દેવા. હા, એટલે કારુબા દારૂ પીવા જોઈએ એટલે કાંઈ રસ પાઈ દેવાનો એટલે કરવાથી છે દારૂ ના પીવું એવું હા. બધું વિચાર સારું છે. દારૂ કરવો જોઈએ પહેલા. આપણે કરવો ના હોય ફતુભાઈ ખબર હોય તો કરવો જ હોય. હા અને આપણે રસ કાઢીને મેલું કાઢવાનું, બરોબર. બરોબર અને જે દારૂ રહ્યો હોય હા ઘેરથી ખોડ અને મેઠું લઈને જાવ, મોય નાખીને પીજો, શરબત બનાવીને પીજો. એ વાત છે હાચી. ત્યાર પછી હા હું કોક વિચાર રાખ્યું. પછી એ તો કારેલાનું શરબત થઈ ગયું. વાત હાચી. અને કારુભાઈ આ બધા દારૂ પીવું છે ને તે જેની ઉંમરમાં બાપરી બૈરીઓ વિધવાત હોય છે ખબર છે ને હા બે રસ હતું. તારી આ બધું અમને ખબર છે પણ તમને ખબર નહીં. અને દારૂ પીવું તો શું હોય એ તો શું પરિવારની પરી છે એટલે આપણે છે ને અમારા ગામના આપણે જાગૃત ના કરી દીધું કહેવાય એ બધા બરોબર. એટલે આપણે દારૂ બંધી કરાવી જ પડે છે. વિચારો એક કામ કરજો હા જે દારૂ પીતા હોય હમ. તે ગામમાં એક પોદરું મેલ લે હા. જે દારૂ દેખાય ને પોદરા પૂટ દેવાનું. અને પછી વજરાપુરમાં અમે લેવાનો. હા. હા એવું નહીં આ શું ચાલે. થાય? તાને એવું કરવાનું. બે ત્રણ દાન ઊંડી ને એ મોજ રાખવાનું એમ. હા, એટલે ગોમવાળો આવતો જતો રહ્યો ને એટલે એને જોવું ને એટલે પેલા શરમ આવે. હા અને દારૂ જેમ શરમ આવતી હોય પીવા જ લેવા. એ વાત હે. પીન ગોમમાં જ રખડતો હોય ને. તારી. એમ નહીં. પણ આમ પોદરામાં પૂરેલો હોય એટલે એને શરમ તો આવે કે પછી કોઈ શરમ ના આવે તો ઉકેલા પડ્યો શરમ ના આવે. તારી. અશ, દારૂ એ છે પાછળ ઉકેલો પડ્યો છે ગટારો પડ્યો છે શું શરમ 3 દંડ રાખો કે 10 દંડ રાખો કે મહિનો રાખો ઈવન જેલમાં કોઈ આમ તો ફરક હું ના કહું પડે. છું હા દારૂ પીને આવે ને હા પીવા માટે જમણ વાળું રખાય. જમણ વાળો હા. લ્યો. પી પીને ખોવાય તારે. હા. ના, અને એમ એમને નહીં. એમ દારૂ વધુ. તારી. મારી વાત સાંભળો પેલી. હા જમણ વાળું રાખવાનું. દારૂ જે પીને આવે ને જમવા હા એટલે થાળી આલવાની હા પણ મેં પીરસવાનું જ નહીં. જમણ વાળું શું કહેવાય ને અને પછી પોલીસ બોલાવી દેવાની અને પછી જેલમાં મોકલી દેવાના. અને બધા ના આયા તો હા કયો પણ આપણે કહેવાનું નહીં ને આવું થાય કરવાનું છે આપણે. પણ જમણ વાળો શીમ કહેવાનું. દારૂ પીવાનું તો ખબર પડી જ જાય તારે ગમે એ કરો એ. આ ભજ્યા નતા જ આપણે બે ગયા. કયો ના જ્યાં ત્યાર તારી પછી એ નહીં કોઈ ખારો વિચારો આમ. સારું તો અમે અરે ફતુપા બોલે ને જમવામાં તો લાગે જે દારૂ પીને આવી હોય મફત જમાડવાનું. હવે તે જે ના પીતો હોય એ દારૂ પીને થઈ જાય ના થાય તાર. કેમ? પણ જેવું ના એ તો ભગત છે બાપા. ના પીવી જાય. દીવાને ખાવાની વાત છે. એમ તો ખાવાનું બોને આ તો પીને આવ્યો છે એમ કહીને જમવા બેસી જાય ને પાછા આવું ખાવાનું પાછા ટિફિન ભરીને જોય. ડોહી ઓળે ગયા. એ બધી વાત મેળવો કોક વિચારવાનું. આપણે એ બધું રહ્યા દો. તાની હું એક આઈડિયા આલું મસ્ત. લ્યો. આપણે એક કામ કરીએ ભૂવા બોલાઈએ હા. જેટલા દારૂ ગયા છે ને હમ. બધાને દોયરું કરાવી દઈએ. દારૂ બંધ કરી નાખ્યું. એટલે દોયરા એવું થાય. હા દારૂ બંધ કરી અને નાખ્યું. હા એ અંધશ્રદ્ધાઓ આપણે ગામમાં નહીં ફેલાવાની. હું કેવું કરું ભાઈ એમાં ખોટ ના કહેવાય છે આ ફતુબાન ડોહી છે એટલા આટલા સુધી દોયરા બધે તો આખું ભરી તું. તાની થાય આજો બધેલા રે. હા રહ્યું જો હા. હા એ તો ઘેર બોધ એટલા દોયરો એ કશું ના થાય. ભૂવા પાહન જવું પડે. અને એ હાચા ભૂવા પાહન. આમ બધા હા સન ગુઠા એ બધું એ નહીં કરવાનું આપણે ગામમાં અંધશ્રદ્ધા નહીં ફેલાવાની. તમે ના મોનો. કોક બીજું વિચાર ભૂવા ભલભલા નોમ સીધો કરી નાખ્યું. હું સીધું કરતા બુઆ. બીજું વિચારો બીજું તો હા બરાબર ભેગો કરવો પડે. હા જ્યાં દારૂ એકતો હોય ને ઓહો. એમ ઘેર લઈ જાય 2 કલાક સુધી ગવરાવ પર ગરબા. ગૌરા ને તાની બરાબર તવો કરે એટલે પેલો અડ્ડા વાળો કંટાળી જાય. એ તો સાચી વાત. ત્યાર પછી કાલ એ વાત હાશી પણ એ ઘેર ગાળતો હોય એ ખેતરમાં જઈને ગાળે એવું ના કરે એ. હા. બોલો ઊંઘવા તો ઘેર આવે ને. બૈરામ વગેર ના જતો રે. હા બીજો આઈડિયા હેડો ને બીજો. પોપટ સમજુ.
આ હું બેહરે કઈ હું કરીશ પાછા પેલું પોપટ ના થઈ ગયો. પોપટ તો હું પણ પેલું ભૂંડિયું રેકવા મોડ્યું હોય ને એવું કરું છું. આપણે બધું પેલો વિચારો કો ચાલ બતાવો કોઈ વિચારો કો આ બૈરપોને ગરબા ગવડાવ્યા વગર ને હા વેલાનો મેં લઈ આવ્યો. શેમ વેલન ગેંગ બનાવીએ? હા કાર ભાઈ એ કોઈ ફરક નહીં પડે કારણ કે ભાઈ રોજ સારા આવે છે આમાં જો આપ ખતુપાની જ વાત કરો પ્યોન ડોહી છે અરે દારૂ પીને આવતા હોય તે રૂપાળું કે ખાટલું કે હું ગાડીએ તો ખવડાવતો ભાઈ રોય આવો વિરોધ કર્યો હોય તો આ પીવું દારૂ પીવું કહેજો ના પણ આ તો એ સાચી વાત છે. પીને આવી રીતે સેવા કરશે ખવડાવશે રૂપાળું ઊંઘાડશે પછી ના બે તક ખાવાના હોય ને ઘરના બાયનું ઊંઘાડે એમને બંધ કરી દે ના કર્યું કયો કર્યું. હા સાચી વાત કર્યું છે આગેવાનો. અને બહેરો પાછો ના તૈયાર થાય એટલે છે ને કોક બીજું વિચાર આપણી જીયતાન મારવા મળાય ના જો એવું ના કરે કોક એવું વિચાર ને તે દારૂ એ મતે મતે બંધ થઈ જાય આમાં આપણે છે ને હા અડ્ડા અડ્ડા ફરે ને રેડ મારવી પડે. શું કરવાનું છે મારે બધા ઈવન માટલો ને બાટલો હોય ને બધું ફોડ નાખવાનું દારૂનો દારૂ ઢોળી દેવાનો જઈ. હા કારું ભાઈ હું કર્યું તાન હું કહેતો તું હાલ મારવાનું નતું કહેતું. મારવાના નહીં જો દારૂના અડ્ડા હોય ફતુભાઈ જોયા જાય બધા અડ્ડા જોયેલા જોય શેર ગલીમાં શો અડ્ડો છે શોકન દારૂ એકા છે બધું ફતુભાઈ ખબર હે હું કેવું ફતુભાઈ ઓહો કેમ હું દારૂ યા ખરા કે ઈવન આ નશોમાં દારૂ જ છે અત્યારે કશું કોઈ નહીં આવું કોણ કહેતા ના ખોટું ખોટું. પેલો પીધેલો ખરો કે પેલો પીજેલો અત્યારે જ ના હોય 100 મહિના થઈ ગયા પીધે. આ એ બધું મેળવો કર ભાઈ આપણે છે ને રોજ રેડો પાડીએ શું કેવું થાય તો સાચી વાત જો આપણે આજે જઈને માટલો ફોન નાખીએ તો કાલ નવો લાવ કાલ પાછો જઈને ફોન નાખીએ રોજ આપણે છે ને ફોડી જ નાખવાનો માટલો પછી કેટલો લાવશે હા. કયો એટલે આપણે છે ને હવારથી જ આપણે રેડો બાળવા ચાલુ કરી દઈએ. હા કાલ સવારે જ જઈએ આપણે બધા બરોબર ભેગા થઈને ગમના અત્યારે જાઉં ના અત્યારે નહીં અત્યારે નહીં જવું આ ધમ ભાઈ ચોખન પડશે દૂધ લેવાય જવાનું છે. દહીં માર ઘેર જવાનું છે. શ્યામ લાવો જવું ટાઈમ થયો અમુક હું ઘણો તમે અત્યારે હોય કને આજ કોઈ બોલ્યા ના કે તમે બોલવા જ દેતા નહીં. હા લ્યો બોલો લ્યો બોલજો હજુ તમે કેવી મસ્ત ઉસામાં બંધાજો. એ આગળ કત્યા બોલતા ના. હાલ લો ને કાલે સવારે રેટ પાડવાનું છે. બસ બોલ્યો. ઓહો. તે તો નક્કી કરીને જાય દીધું હું કેવું કારું ભાઈ હા મારું ના મારું તમે કેવો છો? હવે કોફી મારી કોફી જ છે ઓહો. હા કશું અન નહીં બોલવું જો આપણે નક્કી કરી દીધું કાલે સવારથી જ અડ્ડે અડ્ડે ફર્યું આપણે બરોબર બરોબર. અને દારૂનો નાશ કરશું અને ધોકા તૈયાર કરી દેજો પાછા. જો ખાતા આપણે તૈયાર જ છે. તમે કરી દેજો પાછા. હારું હારું. જો કાવું કરવા માટલો તમે નહીં ફોડવા. પૂછશો. એવું છે હા તો બરોબર અત્યારે અત્યારે લે હેડો ઘેર. અરે કાલે આવી જજો 10 વાગે. કશો તો નહીં અરે કારુભાઈ ઊંઘો અને જો ભૂલતા ના હા મિત્ર ભૂલ્યા પણ તમે બે ના ભૂલતા. ના હા, ભૂલતા બોલ લે. ભજનમાં જાઓ છો તમે. ના હું તો કે જ જાઉં. ગોમનું હારું પણ થતું હોય ને તો રાતે જવાનું થાય ને રાતે જવું પડે હાર અત્યારે તમે ઘેર જાઓ પછી વારે. એ હાર જો તમે ભાઈ